ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડુપ્લિકેટ માર્કશીટ અંગે પોલીસને બાતમી મળી હતી। જે ચોક્કસ બાતમીને આધારે એસઓજીની ટીમે હેપ્પી કોમ્પ્લેક્સમાં આવેલ રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં રેડ કરી હતી। પોલીસના દરોડામાં આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેમાં જયેશ કિશનલાલ પ્રજાપતિ કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ધોરણ 10, 12 અને આઈટીઆઈની દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ આચરતો હોવાનો પર્દાફાશ થયો હતો। પોલીસે જયેશ પ્રજાપતિની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, જેમાં જયેશ પ્રજાપતિ દિલ્હીના ઈસમ સાથે મળીને આ કૌભાંડને આયોજનબદ્ધ અંજામ આપતો હતો। જયેશ વિદ્યાર્થી દીઠ ₹15,000 લઈને દિલ્હીના ઈસમને ₹7,500 ચૂકવીને ડુપ્લિકેટ માર્કશીટ બનાવતો હતો। પોલીસ તપાસમાં દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન તથા મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ, ડાયરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ગુજરાત તેમજ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન 2021 સર્ટિફિકેટ તથા પ્રોવિઝનલ નેશનલ ટ્રેન્ડ સ્ટેટમેન્ટ ઓફ માર્ક્સ ફોર AITT કન્ડક્ટેડ અંડર ધી ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ સાયન્સની ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ 21 નંગ મળી આવ્યા હતા। આ ઉપરાંત પોલીસે કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી મળીને કુલ ₹45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ અંગે એસઓજીએ અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી અને દિલ્હીના ઈસમને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા।